હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જ હશો. તો જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આપણું જો મિશન સંભાળી લીધું. આપણે કરવા માંડ્યા સવારમાં મસ્ત મજાની રસોઈ. આપણે બનાવવાનું હતું વટાણા બટેટાનું શાક. તો આપણે મસ્ત મજાનું વઘારી નાખ્યું વટાણા બટેટાનું શાક. વટાણા બે ત્રણ ઢોળાઈ પણ ગયા હો હારો, કેમ કે વિડીયો ઉતારવાનું પ્રેશર હોય ને. પછી જો આપણે વયા ગયા ગુરુવારીમાં બધી અલગ અલગ મસ્ત મજાની વસ્તુ મળે. તમે જો લાવ આપણે જઈ આવી. જો આપણે પછી આ ફ્રીજ માટે કવર લીધું નવું. ફ્રીજ લીધું છે તો કવર તો લેવું પડે ને, સજાવવું તો પડે ને આપણે એને. પછી જો અંદર માટે આપણે 3 પ્લાસ્ટિકના કવર એ અંદર માટે પણ લઈ લીધા. પછી જો પડી ગઈ સાંજને આપણે પીવા બેસી ગયા ચા. તો મીલુબેન કે મમ્મી જલ્દી ચા તો બનાવે ને. એમના થોડાક દિવસથી એના પપ્પાની જેમ ચા બહુ જ ભાવે. તો મમ્મી કે ચા બનાવ, હાલ ચા મસ્ત મજાની ચા પીવી છે કે. તો જો ચા પીતી એનો માસા અંધ બેર જોતી હતી અને મારી હારે વાતો કરતી. મેં કીધું ઠરી જાય ને પછી બીજે ઉતાવળી ન થતી. અને પછી આપણે બેસી ગયા પાછું આપણું કામ કરવા. આપણે સંકેલવા માંડ્યા કપડાં. તો કપડાં સંકેલવા માંડ્યા. આજે હતો પાણીનો વારો ને મસ્ત મજાનું આપણે પાણી પી લીધું, કેમ કે પીવા માટે પાણી તો જોઈને. પછી જો આપણે રાત પડી ગઈ ને આપણે વિચાર કરતા હતા શું બનાવું. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે. મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેવો લાગ્યો મારો બ્લોગ? જય શ્રી કૃષ્ણ.